હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો નેશનલ હોરાલ્ડ કેસ મામલે ડભોઈમાં ભાજપ યુવા મોરચા દ્વારા દેખાવ કાર્યક્રમ। ગાંધી પરિવાર દ્વારા કરોડોના કૌભાંડ દ્વારા દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા યુવા મોરચા દ્વારા કોંગ્રેસનું પુત્ર દહન કરતા દરમિયાન પોલીસે અટકાવી પુતળું જપ્ત કર્યું હતું। ડભોઈ યુવા મોરચાના નેતૃત્વમાં પીએમસી નજીક આંબેડકર ચોક ખાતે યુવા મોરચા સહિત કાર્યકર્તાઓ એકત્રિત થઈ ગાંધી પરિવાર દ્વારા કરોડોના નેશનલ હોરાલ્ડને કૌભાંડ કેસ અંગે દેખાવ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। ગાંધી પરિવાર અને કોંગ્રેસના પુત્ર દહન કરાય તે પહેલા જ પોલીસે અટકાવી પુતળા જપ્ત કર્યા। ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ તેમજ ગાંધી પરિવાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા। નેશનલ હોરાલ્ડ કેસે આખા દેશને લજવી નાખ્યું છે નું યુવા મોરચા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। કૌભાંડોનો હારમાળા કરનાર કોંગ્રેસ જેમનું વધુ એક કૌભાંડ એમના મોર પીછામાં ઉભી રહ્યું છે। નેશનલ હેરાલ્ડ કેસ જે આપણે સૌ જાણીએ છીએ 1937માં તત્કાલીન પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ તથા તેમની સાથે 5000 સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે શરૂ કરેલી એક સંસ્થા જેનો મુખ્ય ઉદ્દેશ કે સમાચાર પત્રક થકી પ્રકાશન આપવાનું, જેની માહિતી પહોંચાડવાનું, જેમાં નેશનલ હેરાલ્ડ, નવજીવન, અંગ્રેજી તેમજ હિન્દી માધ્યમના ન્યૂઝ મેગેઝિન પ્રકાશિત કરવા માટે એસોસિએટેડ જનરલ લિમિટેડ કરીને કંપની સ્થાપવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ સમાચાર પ્રસિદ્ધિનો હતો। પરંતુ લોસ દિવસે દિવસે દેવું વધવા માંડ્યું, જેને કારણે 2008ની અંદર આ સંસ્થા બંધ કરી દેવામાં આવી, જેનો 90 કરોડનું દેવું એસોસિએટેડ જનરલ લિમિટેડના માથે ચડ્યું, જેમાં 1057 કરતાં પણ વધારે શેર હોલ્ડરો એસોસિએટેડ જનરલ લિમિટેડના હતા। પરંતુ કોંગ્રેસની કહેવાતી એવી સંસ્થા યંગ ઇન્ડિયા લિમિટેડ કરીને કોંગ્રેસે કંપનીની સ્થાપના કરી 5 લાખ રૂપિયાના ઇક્વિટી શેર ઉપર યંગ ઇન્ડિયા લિમિટેડ કંપની સ્થાપી અને 9 કરોડ શેર 10 રૂપિયાના ભાવે એટલે 90 કરોડ રૂપિયાના શેર એસોસિએટેડ જનરલ લિમિટેડે યંગ ઇન્ડિયા લિમિટેડને હસ્તાંતરણ આપ્યું। ફક્ત 50 લાખ રૂપિયા આપી અને યંગ ઇન્ડિયા લિમિટેડને એસોસિએટેડ જનરલ લિમિટેડના 99% હિસ્સો આપ્યો, જેમાં મુખ્યત્વે વધુ અચંબિત વાત એ છે કે આ યંગ ઇન્ડિયા લિમિટેડની અંદર 76% એટલે 76% શેર રાહુલ ગાંધીજી અને સોનિયા ગાંધીને આપવામાં આવ્યા, જેનો મુખ્ય ઉદ્દેશ એક હવાલા થકી એક કૌભાંડ આચરવાનો હતો। દેશની અંદર યંગ એસોસિએટેડ જનરલ લિમિટેડમાં ભૂતકાળની અંદર અનેક રાજ્યોની સરકારોએ ખૂબ જ સસ્તા દરે જે જમીનો આપી હતી, જેની આજની માર્કેટ વેલ્યુ 2000 થી 5000 કરોડ રૂપિયા છે, જેનો પચાવી પાડવાનો કારસો આ કોંગ્રેસે કર્યો, જેના કારણે 2014ની અંદર આપણા ભારતીય જનતા પાર્ટીની સરકારે તેની ઉપર તપાસ શરૂ કરી, જેમાં મુખ્યત્વે આ એસોસિએટેડ જનરલ લિમિટેડના જે શેર હોલ્ડરો છે તેમને જાણ બહાર, જેમાં આપણા પૂર્વ નાણામંત્રી તથા ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ તેમાંના એક શેર હોલ્ડર હતા, તેમની સંમતિ વિના આ લોકોએ શેર ટ્રાન્સફર કરી દીધા અને એક હવાલો કરી નાખ્યો અને ગોટાળો કરી નાખ્યો। હવે આ ગોટાળાની તપાસ ઈડી અને સીબીઆઈ કરી રહી છે, જેમાં 2013ની અંદર તેમને ઓલરેડી આ તપાસ અન્વયે એ લોકો દોષી જાહેર થયેલા છે અને આજ રોજ એ જ કૌભાંડના કિસ્સાની અંદર ઈડીએ આ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમનું નામ ચાર્જશીટમાં દાખલ થયેલ છે, જે તથ્યને પુરાવાના પ્રતિબંધિત એ લોકોનું નામ સ્પષ્ટપણે આવી ગયું છે। ટૂંકમાં સાર એ છે કે ફક્ત 50 લાખ રૂપિયા આપી દેવું માફ કરાવી દેવાનું અને 5000 કરોડની સંપત્તિ પચાવી પાડવાનું આ એક બધું કૌભાંડ બહાર આવ્યો, જેના વિરોધની અંદર આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્ટી તરફથી સૂચના અનુસાર વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સતીશભાઈ નિસાડિયા, દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા તથા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ એવા દર્શિતભાઈની નેતૃત્વમાં ડભોઈ યુવા મોરચા દ્વારા આ પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ડભોઈ નગરના સંગઠનના તથા પ્રદેશના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી આ પુતળા દહનનો કાર્યક્રમ કરી અને
5000 જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમના પરિવારો, ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે એ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો પણ આ હિસાબ આપો એના નારા સાથે અમે આ પુતળા દહનનો કાર્યક્રમ આજે ડભોઈમાં કરવામાં આવ્યો છે.